નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી છે અને આ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. હવે આ બિલને વિસ્તૃત ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવી શકે છે. કેબિનેટે વન નેશન વન ઇલેક્શન પર રામનાથ કોવિંદ સમિતિના અહેવાલને સ્વીકારી લીધો છે અને સરકાર આ બિલ પર સર્વસંમતિ ઈચ્છે છે. મોદી સરકાર પણ આ બિલને લઈને સતત સક્રિય છે. વન નેશન વન ઇલેક્શનની એક પ્રસ્તાવ છે જે અંતર્ગત ભારતના લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની વાત કરવામાં આવી છે. ભાજપના મેનિફેસ્ટોના કેટલાક મહત્વના લક્ષ્યાંકોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રાખવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીના થતા ખર્ચમાં પણ ઘટાડો થશે. સવાલ એ છે વન નેશન વન ઇલેક્શનથી કોને ફાયદો કોને નુકસાન, વિપક્ષ શા માટે ચિંતિત થઈ રહ્યું છે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. વન નેશન વન ઇલેક્શન, વિપક્ષ ચિંતામાં છે અને મોદી સરકાર આ બિલને લઈને જે સક્રિયતા દાખવી રહી છે, કયા પ્રકારે આપ જોઈ રહ્યા છો? કુંજ, એક દેશ એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો છે ને, એ નરેન્દ્રભાઈની જે વિચારધારા છે એમાં બહુ ટોપ ઉપર છે. વારંવાર આ વિશે એ જાહેરમાં પણ બોલ્યા છે અને આવું હોવું જોઈએ એવું ચૂંટણીઓ દરમિયાન પણ બોલ્યા છે. હવે આ દિશામાં આગળ વધવા માટે એક રસ્તો આજે ક્લિયર થઈ ગયો છે, કેમ કે કેન્દ્રની કેબિનેટે આને લીલી ઝંડી આપી દીધી છે અને અત્યારે જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન આવતા સપ્તાહે એ સંસદમાં આવી જશે એવું પણ લાગી રહ્યું છે. કેમ કે રામનાથ કોવિંદની જે પૂર્વ આપણા રાષ્ટ્રપતિ હતા એમની અધ્યક્ષતામાં એક 8 સભ્યોની કમિટી રચાઈ હતી આ વિષય ઉપર અહેવાલ આપવા માટે, અને આ કમિટીએ 14 માર્ચના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને આ અહેવાલ સુપ્રત કરી દીધો હતો અને એના ઉપર આજે આ નિર્ણય લેવાયો છે. હવે એની ઉપર વિસ્તૃત ચર્ચા થાય, સર્વસંમતિ થાય એવા પ્રયાસો સત્તાધારી પક્ષ તરફથી થઈ રહ્યા છે અને આ માટે જે સંયુક્ત સંસદીય સમિતિ છે જેપીસી, એમાં મોકલવાની પણ વિચારણા ચાલી રહી છે. હવે આ અંગે સરકાર તરફથી દલીલ એવી છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે થાય તો સમય અને ધન બંનેનો બચાવ થઈ શકે. બીજી વાત એમણે એ કરી છે કે વહીવટી વ્યવસ્થામાં સરળતા થાય અને સુરક્ષા દળો ઉપર જે એક તણાવભરી પરિસ્થિતિ ઊભી થાય છે એમાં ઘટાડો થઈ શકે. પછી ચૂંટણી પ્રચારમાં વધુ દિવસો મળે અને વારંવાર આચારસંહિતા આવવાના કારણે જે વિકાસ કામો ઠપ થઈ જતા હોય છે એ ઠપ થવાનું ઓછું થાય, કારણ કે કોઈને કોઈ વખત કોઈને કોઈ ચૂંટણી ચાલુ જ હોય છે. રામનાથ કોવિંદે આ અંગે એમ કહ્યું છે કે આ કે તે પક્ષનો આ મુદ્દો નથી, આ એક દેશ હિતની બાબત છે અને અર્થશાસ્ત્રીઓને ટાંકીને એમણે એમ કહ્યું છે કે જો ચૂંટણીઓ એક સાથે થાય તો જીડીપીમાં 1 થી 1.5% વધારો થઈ શકે એમ છે. એ અર્થશાસ્ત્રીનો જે મત છે એ એમણે વ્યક્ત કર્યો છે કે જીડીપીમાં 1% ફાયદો થઈ શકે એમ છે. હવે આપણે જો આના ચૂંટણીના ઇતિહાસમાં જઈએ તો 1950ની અંદર જે બંધારણ રચાયું ત્યારબાદ 51-52માં જે ચૂંટણી થઈ ત્યારે સંસદ એટલે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી સાથે થઈ હતી. ત્યારબાદ 1957, 1962, 1967 આ 4 ચૂંટણીઓ છે એ 52થી લઈ અને 67 સુધી સાથે થઈ હતી. પરંતુ 68 અને 69માં કેટલીક વિધાનસભાઓ છે એ વહેલી ભંગ થઈ, જેને કારણે આ શિડ્યુલ સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. 1970માં લોકસભા છે એનો પણ વહેલો ભંગ થયો હતો
અને આ બધું જે પરિસ્થિતિ ખોરવાય એ દરમિયાન ઇન્દિરાજીનું રાજ્ય હતું અને આ છે એક સાથે વ્યવસ્થા હતી એ જુદી પડી. હવે જો તમામ પક્ષો સહમત થશે તો 2024ની ચૂંટણી છે એ સાથે થઈ શકશે. પરંતુ આ માટે કેટલાક રાજ્યોની જે સમય મર્યાદા છે ટૂંકાવી પડશે અને અમુક જગ્યાએ લંબાવવી પડશે. કારણ કે ઘણા બધા રાજ્યો છે એના શિડ્યુલ અત્યારે અલગ છે. એ એક પહેલાંમાં લાવવા માટે આ કરવું પડશે અને ત્યારબાદ જો એક શિડ્યુલ નક્કી થઈ જાય તો ત્યારબાદ જો કોઈ વિધાનસભા વહેલી ભંગ થાય તો શું, એ મોટો પ્રશ્ન છે. તો એનો જવાબ એવો નક્કી કર્યો છે કે માની લો કે 5 વર્ષને બદલે 3 વર્ષે વિધાનસભા ભંગ થઈ ગઈ તો બાકીના 2 વર્ષ માટે ચૂંટણી કરવામાં આવશે અને 2 વર્ષ બાદ ફરી પાછી જે મોટી ચૂંટણીઓ યોજાતી હશે એની સાથે જોડાઈ જશે. અને આ જે ચૂંટણીઓ પતે ત્યારબાદ 100 દિવસની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે સંસ્થાઓ છે, પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એના ઇલેક્શન યોજવામાં આવશે. આવું અત્યારે જે નક્કી થયું છે. અને આ માટે જે રાષ્ટ્રપતિ કોવિંદે જે અહેવાલ તૈયાર કર્યો 191 દિવસમાં એમણે અહેવાલ તૈયાર કરી દીધો હતો. અને 8 સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, અભિરંજન ચૌધરી કોંગ્રેસમાંથી, એ બધા એની અંદર ગુલામ નબી આઝાદ, આ બધા અમે એના સભ્યો હતા. અને એમણે 7 દેશોના ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. એમાં સ્વીડન, બેલ્જિયમ, જર્મની, જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા, એની જે ચૂંટણી પ્રક્રિયા છે એનો એમણે અભ્યાસ કરી અને એનો પણ અર્ક જે છે એનો આમ આપણી ચૂંટણી પ્રક્રિયામાં ક્યાં કામ આવી શકે એમ છે એ માટે એમણે એની સાથે પણ અભ્યાસ કરીને આપણી સાથે સાંકળી લીધું છે. એટલે હવે એક વાત એવી પણ છે કે ભાઈ ચૂંટણીની જે વારંવાર મતદાર યાદી બને છે, ચૂંટણીના કાર્ડમાં ફેરફારો થતા હોય છે. એટલે એક ચૂંટણી એક દેશ જો થાય તો ઘણી બધી બચત સમયની અને નાણાંની થઈ શકે એવું આગ્રહપૂર્વક સત્તાધારી પક્ષ કહે છે. વિરોધ પક્ષનો સૂર શું છે એ હવે આપણી સાથે રાજકીય પ્રવક્તા જોડાય છે, આપણને જાણવા મળશે આગળ. મુકેશભાઈ, વિપક્ષ કેમ ચિંતિત છે આ એક દેશ એક ચૂંટણીની બાબતને લઈને? શું એવી ચિંતા સતાવી રહી છે? જો સૌ પ્રથમ તો હું એવું કહેવા માગું છું તમારા સવાલનો જવાબ કે વિપક્ષ કેમ ચિંતિત છે, કે સૌ પ્રથમ તો ભાજપા અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એ કોઈ પણ રાજકીય લાભ વગર કોઈ કામ નથી કરતા. એના દાખલા આપણે ભૂતકાળમાં ઘણા બધા જોયા છે. એમાંના દાખલા તરીકે આપણે જોઈએ ને તો જીએસટી, નોટબંધી, કૃષિ કાયદા, પશુ નિકાસ બિલ, બરાબર. આની અંદર કારણો એ આપ્યા હતા ખર્ચમાં અંકુશ થશે, ભ્રષ્ટાચાર પણ અંકુશ આવશે. આ કશું થયું નહીં. બીજી વાત એવી છે કે દેશ સામે શું પડકારો છે કે બંધારણની 5 કલમોમાં સુધારો કરવો મુશ્કેલ છે. કલમ 83, 85, 172, 174 ને 356. સ્થાનિક મુદ્દાઓનું મહત્ત્વ ઘટી શકે છે. મોસમ અને ભૌગોલિક સ્થિતિ મુજબ સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવી પડકારજનક છે. કમિશનને વધારાના નાણાં અને મશીનોની જરૂર પડશે, જેની આજે પણ અછત છે. ચૂંટણી કમિશન એક સાથે 2 રાજ્યોની ચૂંટણી અને એક દિવસે અને લોકસભાની ચૂંટણી એક દિવસે કરવા અસમર્થ છે. આવું જોયેલું છે આપણે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી અલગ અલગ ન કરી શક્યા. મે મહિનામાં કર્ણાટકની ચૂંટણી સાથે 16 વિધાનસભાની પેટા ચૂંટણી ન કરી શક્યા. 2019ની લોકસભાની ચૂંટણી 7 ભાગમાં કરવામાં આવી. 2013માં સુપ્રીમ કોર્ટે સરકારને ટીટીસી મશીન આપવાનો આદેશ આપ્યો હતો. સરકારે 3.5 વર્ષ લાગ્યા. ચૂંટણીમાં સુરક્ષા માટે અર્ધ સરકારી દળોની વ્યવસ્થામાં ઘટ છે એ આપણે સૌ જાણીએ છીએ.
બીજું એવું છે કે રાજ્ય કે લોકસભામાં 2/3 બહુમતી વગર શક્ય નથી, જે આજે ભાજપ પાસે નથી, એટલે કે સત્તા પક્ષ પાસે નથી. પણ એક આ ગતકડું કોઈ પણ મૂકી દેવું, ભલે પછી એના ઉપર ચર્ચા થાય ને જે કંઈ વિરોધ પક્ષ વાત કરે એની પછી ચર્ચા એ ચૂંટણી સભાઓમાં ને બહાર કરે. ચલો નિલેશભાઈને સાંભળી લઈએ. એક બે જ વાક્ય બાકી છે. જી. હવે બીજી વાત એવી છે કે રામનાથ કોવિંદજીની જે સમિતિ છે 8 સભ્યોની, એની અંદર 8માંથી એક પણ કાનૂની નિષ્ણાત નથી. સમિતિનું ગઠન નિષ્પક્ષ નથી, ભાજપા પ્રભાવિત છે ને દેશના બંધારણનું ફેડરલ સ્ટ્રક્ચર તોડનારો આ નિર્ણય છે. નિલેશભાઈ, વિપક્ષ ચિંતિત થઈ રહ્યું છે, કેટલો આ એક પડકાર માનો છો આપ? જી નમસ્કાર મંતવ્યની જનતાને કુંજભાઈ. સર્વપ્રથમ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ થયા તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પાર્ટી વતી. ખૂબ જ સારો વિષય લઈને આવ્યા છે મંતવ્ય કે વન નેશન વન ઇલેક્શન, કે જે રીતે મોદી સરકારે 2014માં એમનો જે ગાદી સંભાળી અને એ પછી 1 રેન્ક 1 પેન્શન 1 નેશન 1 ટેક્સ, જે રીતે જે આ 1 નેશન 1 ઇલેક્શન, જે એક રાષ્ટ્ર એક ચૂંટણી લઈને આવ્યા છે, અને રામનાથ કોવિંદજીની જે ટીમ જે સમિતિ છે એને પણ એમને પ્રસ્તાવ મૂક્યો અને કદાચ આજે કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે અને હવે એના થોડા દિવસમાં કે કદાચ આવતા વીકમાં ફરીથી સત્રમાં લંબાવાશે કે કાં તો સત્રની અંદર જ આ બિલ મૂકવામાં આવશે. એટલે એનો મતલબ એવો થયો કે મોદી સરકારની બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને રિપોર્ટ સુપ્રત કર્યો છે. હવે કુંજભાઈ આના 2 ભાગમાં આપણે વહેંચવું પડશે કે 1 નેશન 1 ઇલેક્શન કેમ જરૂરી છે અને એના ફાયદા શું છે. આપણે પહેલાં એના થોડા કેમ જરૂરી છે એ ઉપર હું થોડો આપણે પ્રસ્તાવના આપું કે એક તો આપણા ત્યાં દર 6 મહિને પંચાયતથી પાર્લામેન્ટ સુધીને અલગ અલગ રાજ્યોમાં ઇલેક્શન આવતું હોય, એનાથી મિલિટરીની વ્યવસ્થા મૂકવી પડે, એના માટે અધિકારીઓની વ્યવસ્થા મૂકવી પડે, એના માટે EVM લઈ જવા પડે, ટ્રાન્સપોર્ટેશન, 2 મહિના ઇલેક્શન આવે એટલે 2 મહિના પછી આચારસંહિતા હોય, એટલે જે કામો જે પ્રજાના જે ટેન્ડરિંગ થયા હોય, જે ઊભા થયા હોય, એ 2 મહિના કે 6 મહિના પાછા જતા, એટલે ફરીથી પાછી નવી સરકાર આવે ને સરકાર પાછી જૂની સરકાર રિપીટ થાય ના થાય, એટલે એમાં એ કામો વિકાસના જનતાના અટકી જતા હતા. અને વિધાનસભાની ઔસત કહેવાય કે એવરેજ એક રાજ્યની ઇલેક્શન થાય છે તો મિનિમમ 100 કરોડની એવરેજ આપણે એની આંકલન કરેલું છે. હવે આપણે કેમ જરૂરી છે તો આપણે એની પર આવીએ કે ગઈ ઉત્તર પ્રદેશની ચૂંટણીનો ખાલી આંકડો લઈએ છે ને કુંજભાઈ, તો 6000 કરોડ આ આંકડો છે. 6000 કરોડ ઇલેક્શનમાં ખર્ચો થયો, જનતાના પૈસા, અને એના આટલું મોટું ઇલેક્શન પાર પડ્યું. હવે જો આ 1 નેશન 1 ઇલેક્શન એટલે એક રાષ્ટ્રમાં એક ઇલેક્શન થાય છે, તો દાખલા તરીકે 100 રૂપિયાનો ખર્ચ થતો હોય તો આ એક ઇલેક્શનના લીધે 30 જ રૂપિયા ખર્ચો થાય છે, એટલે કે 4500 કરોડ બચે છે દર 5 વર્ષે. આ બહુ જ મોટી ફિગર છે. અને કોવિંદજીના એક સ્ટેટમેન્ટ છે કે જીડીપી અત્યારે આપણે 6% આસપાસ છે, તો એના બૂસ્ટર ડોઝ મળશે અને એનાથી કદાચ આ વધી જીડીપીમાં ગ્રોથમાં વધારો થશે. હવે આપણે આવીએ કે 1 નેશન 1 ઇલેક્શન પહેલું નથી, આપણે કંઈક કોઈ નવો ચમત્કાર નથી કરતા. આપણે કોંગ્રેસના શાસનમાં 1952, 57, 62 ને 67 સુધી ચલાવ્યું હતું, એટલે આ શક્ય છે, આ તો કંઈ નવું નથી. 2019ના અમારા મેનિફેસ્ટોમાં હતું કે અમારી સરકાર ફરીથી આવે છે 24માં, તો આ અમે 1 નેશન 1 ઇલેક્શન લાવીશું અને અમે આ ફરીથી આ બિલ રજૂ કરીશું. હવે 1 નેશન 1 ઇલેક્શન આવે છે તો કંઈ ખોટું નથી. ચૂંટણીના જે આયોગ છે એની તૈયારી છે, એક સાથે કેટલા EVM આવશે એની તૈયારી છે, સમગ્ર વ્યવસ્થા જે કહેવાય કે આપણા ભારતમાં બહુ જ મોટી વ્યવસ્થા છે અને એ કુશળ છે, એ કરવા તૈયાર છે. પણ વિપક્ષનું કહેવું એવું છે કે અમે કરતા હતા તમે નહીં કરો, અને એ શક્ય નથી. બીજી વસ્તુ કે એક વાર થાય છે, આપણે સમજીએ કે અત્યારે હાલ લોકસભાની ઇલેક્શન હમણાં જ પતી છે, તો આપણે 29 સુધી રાહ જોવી પડે, તો બરાબર છે કે 29 હવે 1 નેશન 1 ઇલેક્શન કદાચ આવે છે, તો એના પર આપણે ડગલું ભરી રહ્યા કે 29 થાય. હવે આવે કે ગુજરાતમાં ને એવા કેટલાય સ્ટેટ છે કે જેમાં 27 એની વિધાનસભાની ટર્મ પૂરી થાય છે, તો
ફરીથી 2 વર્ષનો કદાચ કાર્યકાળ લંબાવવા આના ઘણા બધા સૂચનો આપ્યા છે. એ સૂચનો ઉપર અને આ બિલમાં એક એમની સમજૂતી પણ આવી છે કોવિંદ કમિટીએ કે કદાચ કોઈ રાજ્ય ના પાડે છે તો એ શક્ય નહીં બને. તો એ સૂચનો પણ આપ્યા છે અને બિલમાં એ પ્રસ્તાપિત છે કે કોઈ રાજ્ય ના પાડે છે એના લાભ વગર તો એ નહીં શક્ય બની શકે. એ સંસદના પટલ ઉપર જે સૂચનો છે એ સૂચનો બધી જ મેજોરિટી સાથે પાસ થશે તો થોડા જ વર્ષોમાં કુંજભાઈ જે ઇતિહાસમાં હતું કે 62-67 સુધી અને 69 પછી જે ઇન્દિરાજીની સરકાર હતી અને એ વખતે એમને ઘણી બધી વિધાનસભા ભંગ કરી અને કદાચ 69માં એ વખતે લોકસભા ભંગ કરી હતી અને પછી બધાનો કાર્યકાળ ડામાડોળ થઈ ગયો કે પછી બધા 5 વર્ષ જેનું આવે એનું ઇલેક્શન થતું હતું. પણ હવે થોડા જ વર્ષોમાં જો આ ઇલેક્શનમાં આ સંસદમાં બિલ પાસ થાય છે તો વન નેશન વન ઇલેક્શન ભારતીય જનતા પાર્ટીની મોદી શાસિત ગવર્મેન્ટમાં આ પાસ થશે અને આ સરકારે 370 નાબૂદ કરી રામ મંદિર બનાવ્યું તો આપણા માટે આપણી જોડે ઘણી બધી કુશળતા છે, ઘણા બધા આપણા જોડે એવી મહારત છે કે આપણે કરી શકીએ છીએ. મુકેશભાઈને પૂછે, મુકેશભાઈને કંઈક કહેવું છે. ગમે તે આડું ફાડશે પણ કરવું તો પડશે ભાઈ. મુકેશભાઈ, આ કોને ફાયદો થઈ રહ્યો છે, નુકસાન વિપક્ષ સિંચે છે? ફરીવાર હું કહું છું, આ કેવી રીતે શક્ય બનશે? આપ જે પહેલા પણ મુદ્દા જણાવી રહ્યા હતા, પરંતુ ભૂતકાળમાં પણ આ ઇલેક્શન આ પ્રકારે ચૂંટણી થઈ છે, પરંતુ હવે શું એવા પડકારો આપને લાગી રહ્યા છે? પરિસ્થિતિ અલગ છે અત્યારે હાલ. આપણા પ્રફુલભાઈ પણ બોલ્યા અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ બોલ્યા કે પહેલાં થઈ છે. તમે એની એ સાલ જુઓ કે એ આઝાદી પછી શરૂઆત હતી અને શરૂઆત ક્યારે કંઈ કરતા હોય ત્યારે એ થઈ જ શકે છે, પણ પછી જે શું થયું એના ઉપર પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જેમ જેમ આપણને અનુભવ થતો ગયો એમ એમ એ સરકારો તૂટતી ગઈ. હવે ભારતીય જનતા પાર્ટીને શું તકલીફ પડશે એ કહી દઉં કે તમે આ જે મહારાષ્ટ્રની ને બધી સરકારો તમે જે તોડી એવી સરકારો તમે તોડશો તો પછી તમે શું કરશો? એ એક જોગવાઈમાં મૂકવું પડશે ને કે અમે વન નેશન વન ઇલેક્શન કરી દઈએ છીએ, પણ અમારે સરકારો તોડવી હશે તો અમે કેવી રીતે મૂકીશું? કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને લઈ જઈશું તો કઈ રીતે કરીશું? એ બધી જોગવાઈ એ પાછી એમણે મૂકવી પડશે. એ ખર્ચની ચિંતા બહુ કરે છે દેશના પ્રજાના પૈસાની કે ખર્ચ થાય છે. 15 લાખ કરોડ રૂપિયા તમે ધનિકોના માફ કરી દીધા છે, ત્યારે તમને દેશના ટેક્સના પૈસાની યાદ ના આવી. ખાલી અત્યારે જ તમને આ વન નેશન વન ઇલેક્શન કહીને તમને યાદ આવે છે. આ હું ચોખ્ખો આક્ષેપ કરવા માગું છું કે આ બંધારણ ઉપર પ્રહાર કરવાનો પહેલો ઘા છે. આ કહી દઉં, કર્મચારીઓની ઘટ છે અને લોકસભા વિધાનસભાની ચૂંટણીની પહેલાં અને પછી મહિના પછી પંચાયતી સ્થાનિક ચૂંટણીઓ થશે તો કઈ રીતે વન નેશન વન ઇલેક્શન કહેવાય? આ એક સવાલ છે. બાકી તો ભારતીય જનતા પાર્ટી સાકાર ના થાય ને એવા સપના જુએ છે કે સંસદમાં વિસ્તૃત ચર્ચા નહીં. સમજો, વિપક્ષ સાથે કોઈ ચર્ચા નહીં. વાત કરવાની લોકશાહીની, પ્રધાનમંત્રી પણ કરે, સંસદમાં પણ કરે. બીજું, સર્વપક્ષીય બેઠક નહીં. સાહેબ, એક જમાનો હતો કે ઇન્દિરાજી છે ને વાજપેયીજીને સલાહ મશવરા કરીને કામ કરતા. આ એ લોકશાહી હતી અને અત્યારની આ લોકશાહી નથી, આ સરમુખત્યારશાહી. નિષ્ણાતોનો અભિપ્રાય નહીં અને જનતાના કોઈ સૂચનો નહીં. પક્ષોને ખર્ચની મર્યાદા લાદવાની તૈયારી નથી. દેશમાં જ્ઞાતિ અને ધર્મના નામે ચૂંટણી અટકાવવા માટે કોઈ પ્રયાસ થયા નથી. એટલે મારું અલ્ટિમેટલી કહેવું એવું છે કે જે રીતે વાતો કરી રહ્યા છે, દેશની સામે મૂકી રહ્યા છે, એના કરતાં એમના જે કરેલા કૃત્યો, સરકારો તોડવાનાથી માંડીને નોટબંધીથી માંડીને ઘણા બધા, એ વાતને જો એ લોકો વાગોળે ને તો ખબર પડી જાય કેટલું શક્ય છે. પણ એ શક્ય થવાનું નથી, કારણ કે એ તો મેજોરિટી જ નથી. પણ મૂળ આ બંધારણ ઉપર પહેલો ઘા છે એવું સ્પષ્ટ રીતે મારું કહેવું છે, કારણ કે આજે દેશની અંદર 140 કરોડની જનતા છે. 140 કરોડની જનતાના સૂચનો ક્યાંય લેવામાં આવે? બદલાવ લાવવાની વાત છે, આ બંધારણમાં બદલાવ આવી જશે. આ શું ચિંતા થઈ રહી છે વિપક્ષને ફરીવાર? કેમ કે આજે પડકારો ગણાવી રહ્યા છે.
આપણે કરીએ તો બંધારણના વાંધો નહીં, પણ ભારતીય જનતા પાર્ટી મોદી ગવર્મેન્ટ કરે તો બંધારણ નહીં એ થાય. આપણે જુઓ કે મુકેશભાઈ કીધું કે જનતાના પૈસા બચે, ભાજપને એ ગમે છે કે એ એમની ચિંતા કરે છે. ખોટી વસ્તુ શું છે? અને ઇન્દિરા ગાંધીજી વાજપેયીને પૂછતા હતા, તમે 15 લાખ કરોડ તો વાજપેયી એક જ મિનિટ, તો વાજપેયી એવા હતા. આજે રાહુલ ગાંધીજીને પૂછવા વાજપેયીની લેવલ છે રાહુલ ગાંધીજીનું તો પૂછે ને. બીજી વસ્તુ કે આજે એમના રાહુલ ગાંધીને કે મુકેશ પંચાલજીને ચિંતા કરવાની જરૂર નથી. આ તો ઇલેક્શન આયોગની ચિંતા છે. તમારે મારે આમાં ચિંતા નથી કરવાની. દેશના પૈસા બચે છે કે જેમાં 100 રૂપિયાનો ખર્ચો 30 રૂપિયા ઉપર આવે છે તો જનતાના પૈસા બચે છે. મને એ ખબર નથી પડતી કે વિપક્ષને રાહુલ ગાંધીજીને કે તમે કરતા હતા જ્યારે ઇન્દિરા ગાંધીજી કરતા હતા ત્યારે તમે કરી શકતા હતા, અને કોને ગવર્મેન્ટ નથી તોડી? આ તો આપણા ત્યાં પોલિટિકલ એક ફોર્મેટ છે કે તમને ના ફાવે ત્યારે તમે તોડતા હતા. મમતા બેનર્જીનો પક્ષ ક્યાંથી આવ્યો? કોંગ્રેસમાંથી આવ્યો. શરદ પવારજીનો પક્ષ ક્યાંથી આવ્યો? કોંગ્રેસમાંથી આવ્યો. તો ભાઈ આ તમારામાંથી જ તૂટેલા છે. ભારતીય જનતા પાર્ટી વખતે તો હતી જ નહીં. અને આ તમારી જે ફોર્મેટ ચાલતી હતી એના માટે આ લોકતંત્ર જવાબદાર તમે છો. આજે મોદી ગવર્મેન્ટમાં તમે મહારાષ્ટ્રમાં જોઈ લો કેવા મૌની તમાચો ખાવો પડ્યો જનતાનો, કેવી પૂર્ણ બહુમત આવી, હરિયાણામાં કેવી આવી. તો અમારા માટે તો જનતાનો પૈસો બચે છે અને મોદીજી કામ કરી રહ્યા છે. તમે કરતા હતા એ સારું હતું. મુકેશભાઈ સાંભળી લીધું. ભાઈ, આજની અત્યારે ગુજરાતની અને દેશની પરિસ્થિતિ જો જનતા જોઈ રહી હોય ને તો આ ભાઈ કે છે કેટલા જૂઠાણા ચલાવે છે ખબર ના પડે. મહારાષ્ટ્રની સરકાર કોણે તોડી હતી? કેટલા ધારાસભ્યોને કેટલા લખલૂટ રૂપિયા ખર્ચી અને એ ધારાસભ્યોને તોડી અને એમણે એમની ગવર્મેન્ટ બનાવવાનો પ્રયત્ન મને એમ પણ એમ નહીં. મારી વાત તમે ખર્ચાની ને દેશના પૈસાની વાત કરો છો. આજે તમે જુઓ તો ખરા જે રીતે માહોલ દેશમાં ચાલી રહ્યો છે એ શું સરકારના પૈસા બચાવવાનો માહોલ છે? દેશના પૈસા લૂંટાઈ રહ્યા છે. તમે નકલી કચેરીઓની અંદર લોકો લૂંટાઈ રહ્યા છે. દેશના પૈસા નથી, દેશની પ્રજાના ટેક્સના પૈસા નથી. મને એ ખબર નથી પડતી કે તમે દેશના પ્રજાના ટેક્સના પૈસાની જો ચિંતા કરો છો. આપણો વિષયનો મુદ્દો બદલાઈ રહ્યો છે. કુંજ, પણ મારું કહેવું છે તમે દેશની પ્રજાના ટેક્સના પૈસાનો જો વિચાર કરો તો આવા અનેક મુદ્દા છે કે જેમાં તમે કરો. મેં કહ્યું કે 15 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા ત્યારે તમને દેશની જનતાના પ્રજાના ટેક્સના પૈસા ક્યાં ગયા? આ તમારે જવાબ આપવો જોઈએ કે આ કેમ માફ કર્યા? પ્રફુલભાઈ, આપણે બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા, પરંતુ આ શું એવા પડકારો આપને લાગી રહ્યા છે? એવા મુદ્દાઓ ક્યાંક બંધારણમાં પણ એવા જે આ બદલાવ લાવવાનો એક જે વિપક્ષ મુદ્દો ઉઠાવી રહ્યો છે, એવા નિવેદન પણ વિપક્ષના એવા નેતાઓના સામે આવ્યા છે, પરંતુ શું એવા પડકારો બની રહે છે? કુંજ 1950માં જે બંધારણની રચના પૂર્ણ થઈ ત્યારબાદ 51-52માં સાથે ચૂંટણી આવી હતી, ત્યારબાદ 57માં આવી હતી, 1962માં આવી હતી, 1967માં આવી હતી. એટલે બંધારણની જોગવાઈ વગર તો સાથે ચૂંટણી થઈ જ ના શકી હોય. જો સાથે થઈ શકી ઇટ મીન્સ કે બંધારણમાં જોગવાઈ છે. અને પછી જે વિખૂટું પડ્યું એ બીજા કારણોસર પડ્યું કે વહેલી વિધાનસભાઓ ભંગ થઈ, વહેલી લોકસભા ભંગ થઈ, એને કારણે એ શિડ્યુલ ખોરવાઈ ગયું. અને હવે એ શિડ્યુલ છે એ એક લાઈન ઉપર લાવવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પ્રયાસ કરી રહી છે. પરંતુ જે મુકેશભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યા તે જો આપણે જોઈએ કે ભાઈ આટલા બધા ઈવીએમ મશીન જોશે, આટલા બધા અધિકારીઓ જોશે, એમનું જે આખું સુરક્ષા બળ છે તમામ જગ્યાએ કઈ રીતે પહોંચી શકશે. પરંતુ નિલેશભાઈ એમનો જવાબ એ રીતે આપ્યો કે ભાઈ આમાં એ આપણે નથી વિચારવાનું, એ ચૂંટણી પંચે વિચારવાનું છે. એટલે ચૂંટણી પંચ છે એની પણ આમાં મત લેવો જોઈએ કે ભાઈ તમે આખા દેશમાં એક સાથે પહોંચી વળશો, તમારું આખું તંત્ર એક સાથે પહોંચી વળશે. કારણ કે એક ઇલેક્શન કરવાનું હોય તો એમાં 7 ફેજ કરે છે, રાજ્યની અંદર 7 ફેજ કરે છે. એટલે એક ફેજમાં એમનું જે મશીનરી છે, સરકારી મશીનરી, એ પહોંચી શકશે કે નહીં પહોંચી શકે એ સૌથી પહેલાં તો ચૂંટણી પંચને પૂછવું જોઈએ. અને જે આપણી સુરક્ષા દળ છે એને પૂછવું જોઈએ. કારણ કે તમારે કેટલાક રાજ્યો તો એવા છે કે એમાં ચૂંટણીમાં તોફાનો થાય જ છે, કે યુપી છે, બિહાર છે, આપણે ત્યાં ક્યારેક સૌરાષ્ટ્રમાં છમકલા થાય છે. એટલે ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં તમારે સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત કરવી પડે. એટલે સુરક્ષા દળો પણ બધે પહોંચી શકે એમ છે કે નહીં, આ તમામ બાબતનું એનાલિસિસ કર્યા બાદ
અને એ સરકારની પોતાની જવાબદારી છે એટલે એનાલિસિસ કરશે જેવું આપણે ચોક્કસપણે અપેક્ષા રાખીએ. હવે વિરોધ પક્ષ છે એ સંસદમાં જ્યારે આ બિલ આવે ત્યારે કઈ ભૂમિકા ભજવે છે, સત્તાધારી પક્ષ કઈ રીતે એને પાસ કરવા માટે પ્રયાસ કરે છે, જેપીસી પાસે જાય તો શું થાય છે, એ બધું આપણે જોયા પછી આપણને ખ્યાલ આવશે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન ખરેખર અમલમાં 2029માં આવી જશે કે નહીં આવે. કુંજભાઈ એક 10 સેકન્ડ ખાલી લઈશ કે મુકેશભાઈ કીધું કે આ કમિટીમાં એવા કોઈ નિષ્ણાત નથી કે લો સમજતા હોય આતે હોય તો કદાચ એમને વાંચવામાં કદાચ ભૂલ કરી હોય તો એમને એ સુધારો કરી મારી ક્યાંય ભૂલ આપો નથી કે હરીશ સાલ્વે જેવા સિનિયર એડવોકેટ કે હરીશ સાલ્વેજીની સામે કદાચ કોઈ દલીલ કરવા કોઈ ઊભો ના આવી શકે એ લેવલના છે તો આમાં બધી જ જોગવાઈઓ બધા જ પેરામીટર્સ રેડી કરેલા છે અને કદાચ આમાં આગળ એ પગલું ભરાશે અને જ્યારે સંસદના પટલ ઉપર બધી જ ચર્ચા થશે, વિપક્ષ પણ કરશે અને એમાં જે પણ એ આવશે પણ જનતાના હિત માટે જનતાના રૂપિયા બચે એ મોદી શાસનની મેં પહેલા કહ્યું ભાઈ કે આપણને ચર્ચા થયા પછી જે કંઈ નીકળે એ તો કરવાનું જ છે, પણ ટૂંકમાં પ્રજાહિતના પ્રશ્નોના ચર્ચા થવી જોઈએ. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. મુકેશભાઈ, નિલેશભાઈ, પ્રફુલભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. ક્યાંક એવા મુદ્દાઓ છે, એવા પડકારો પણ છે, વન નેશન વન ઇલેક્શનને લઈને, અમલીકરણને લઈને પણ ઇમ્પ્લિમેન્ટની જ્યારે વાત આવે એવા બદલાવ જે મુદ્દાઓને લઈને વિપક્ષ ક્યાંક ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, ક્યારે અમલમાં આવશે તે જોવું રહેશે. અત્યારે સીધું સંવાદમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહેજો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.